અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ એકમ 8માં આજે આપણે વાત કરવાના છીએ 8.9 ટોપિકની, જેનું નામ છે પૃથ્વીના ઉપગ્રહ તેનો આવર્તકાળ કેવી રીતે શોધી શકાય। સ્ક્રીન પર તમે જોઈ શકો તે રીતે એક આકૃતિ તમારી સામે છે, જેમાં પૃથ્વીની ફરતે ફરતે સેટેલાઇટ જે છે મૂવમેન્ટ કરતા હોય છે। કોઈ ચોક્કસ એવા ટાઈમ લેપ્સમાં આ સેટેલાઇટ્સ જે છે પોતે મૂવમેન્ટ કરે છે, તો આ ટાઈમ પીરિયડ જે છે કેવી રીતે કાઉન્ટિંગ થાય છે, એનું ડિરાઇવેશન જે છે, ફોર્મ્યુલા શું છે, તે કેવી રીતે યુઝ થાય છે, તે આજે આપણે જોવાના છીએ। બિફોર ડેટ પ્રથમ જોઈ લો કે પૃથ્વીનું ઉપગ્રહ છે શું, કેવી રીતે કામ આપે છે। થિયોરિકલ તમારી પાસે થોડાક પ્રશ્નો આમાં આવી જશે। પૃથ્વીના ઉપગ્રહો એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો છે। તેમની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે, તેથી ગ્રહોની ગતિના કેપ્લરના જે નિયમો છે તેને પણ સમાન રીતે લાગુ પડે છે। વિશેષ કરીને પૃથ્વીની આસપાસની તેમની કક્ષાઓ વર્તુળાકાર કક્ષા અથવા તો દીર્ઘવૃત્તીય હોય છે। ચંદ્ર એ પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે અને તેની કક્ષા લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ જે છે લગભગ 27.3 દિવસ જેટલો છે, જે આશરે ચંદ્રની પોતાની અક્ષની આસપાસના તેના ભ્રમણના આવર્તકાળ જેટલો છે। 1957થી ટેકનોલોજીમાં વિકાસના લીધે ભારત જે છે સહિત બીજા ઘણા બધા દેશોએ દૂરસંચાર, જીઓફિઝિક્સ, હવામાનશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાંના વ્યવહારિક ઉપયોગ માટે કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે તરતા મૂક્યા છે। આ દરેકનો કોઈ ચોક્કસ ટાઈમ પીરિયડ છે, ટાઈમ ઇન્ટરવલ છે, એ રીતે પોતે પોતાના ચોક્કસ સમયગાળામાં તે પોતાનું પરિભ્રમણ જે છે એ પૂર્ણ કરતા હોય છે। તો આપણી પાસે જે છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહોના કક્ષીય આવર્તકાળનું સૂત્ર જ્યારે તારવવાનો પ્રશ્ન આપણે આવે તો તેની અંદર શું કરવાનું છે। પ્રથમ આપણે અહીંયા માત્ર રજૂઆત કરવાની છે કંઈક આ રીતની, કે જેમાં પૃથ્વીના કેન્દ્રથી RE+H અંતરે આવેલી વર્તુળ કક્ષાઓનો ઉપયોગ વિચાર કરીએ। ઉપગ્રહો જે છે બધામાં આ રેડિયસ જે છે પૃથ્વીની ત્રિજ્યા છે, અને H જે છે મેક્સિમમ અંતર જે કીધું છે એ છે, જ્યાં RE પૃથ્વીની ત્રિજ્યા, સ્મોલ m એ ઉપગ્રહનું દળ અને V જે છે તેની ઝડપ હોય। તો કક્ષા માટે જરૂરી કેન્દ્રગામી જે બળ છે એ કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। કેન્દ્રગામી બળ જે છે એના માટે હવે ખાસ ધ્યાન રાખશું કે પ્રશ્ન જ્યારે લખવાનું થાય ત્યારે તમારે શરૂઆત જે છે આ રીતે કશીક કરવાની છે। પ્રથમ તમારે આપવાની છે કક્ષીય આવર્તકાળની વ્યાખ્યા। શું છે વ્યાખ્યા? તો કે ઉપગ્રહને થોડીક આપણે પેનને પતલી કરી દઈએ। ઉપગ્રહને પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય આવર્તકાળ T કહે છે। બીજી વસ્તુ કે કક્ષીય વેગ જે છે તેનું ફોર્મ્યુલા શું થાય છે। કક્ષીય વેગ બરાબર હંમેશા કાપેલું કુલ અંતર અને છેદમાં લીધેલો કુલ સમય। અને આપણે આ રીતે પણ લખી શકીએ કે વેલોસિટી જે છે v એ આપણે અહીં બતાવશું 2π RE+H ડિવાઈડ બાય t। સમીકરણ જે છે તેને કહી દઈશું આપણે અહીંયા નંબર 1 ઉપરનું। ત્યાર પછીની સ્લાઇડમાં ઉપગ્રહોનો કક્ષીય વેગ જે છે એને બતાવશું v તરીકે, જેની ફોર્મ્યુલા જે છે કંઈક આ રીતની થાય છે, GME ડિવાઈડ બાય RE+H। હવે પ્રશ્ન આપણા મનમાં થઈ શકે આ જે સૂત્ર જે છે v બરાબર એ ક્યાંથી અને કેવી રીતે આવે છે। તો એ પ્રથમ આપણે સમજી લઈએ કે સૂત્ર તમારી પાસે જે આવ્યું છે આ એ કેવી રીતે આવે છે। તો આને પ્રથમ આપણે સ્કીપ કરીએ છીએ, કારણ કે ટોપિક તમારી પાસે જે આવશે ને પ્રશ્નમાં અહીંયા સૂત્રો તારવવાનું તમારે જે છે ધ્યાન રાખવાનું કે આ સૂત્રો જે છે કેવી રીતે આવે છે। તો એ તમારા પાસેનો અહીંયા પોઈન્ટ છે, પરીક્ષામાં તમે યાદ હોય તો લખી શકો।
આપણને ખબર છે તે પ્રમાણે પૃથ્વીનું જે કેન્દ્રગામી બળ છે જે પોતે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય છે, એફસી ઇઝ ઇક્વલ ટુ એ બને છે mv સ્ક્વેર ડિવાઈડ બાય આર ઈ પ્લસ એચ, તથા ગુરુત્વાકર્ષણ જે બળ છે જેને આપણે બતાવી દઈશું એફ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી સ્મોલ એમ ડિવાઈડ બાય આર ઈ પ્લસ એચનો સ્ક્વેર. આ બંને સમીકરણ તમે જો સરખાવો તો તમારી પાસે સરખાવ્યા બાદ એમ વીનો સ્ક્વેર છેદમાં આર ઈ પ્લસ એચ બરાબર જી કેપિટલ એમ ઈ અને સ્મોલ એમ છેદમાં આર ઈ પ્લસ એચનો સ્ક્વેર આવે. આ એમ જે છે બંને કેન્સલ થઈ જશે. અહીંયા તમારી પાસે એક વખત જે છે આ ભાગ અહીંથી કેન્સલ થઈ જશે. વધે છે માત્ર વી સ્ક્વેર. અહીંયા વધે છે કેપિટલ જી સ્મોલ ઈ અને છેદમાં વધે છે આર ઈ પ્લસ એચ. હવે તમારે જો વર્ગમૂળ જો તો તમે શું કરશો, વર્ગ જે છે તમે આને આપી દેશો તો તમારી પાસે આ ફોર્મ્યુલા આવશે. તો આ ફોર્મ્યુલા જે છે કેવી રીતે આવે છે તે ખાસ યાદ રાખવાનું છે. તો આ એનું બેઝિક કન્સેપ્ટ છે જે અહીંયા આપણે બતાવેલું છે. કેન્દ્રત્યાગી બળ અને ગુરુત્વ પ્રવેગ જે છે, ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે તેના સમીકરણને માત્ર પરસ્પર સરખાવ્યા છે અને તે આપણી પાસે અહીંયા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ અને આર ઈ પ્લસ એચના ફોર્મમાં આવી જશે. નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે જે છે એ શું છે, આપણી પાસે બે સમીકરણ તૈયાર થયા છે. સમીકરણ પહેલું જે હતું એ એક આ છે અને સમીકરણ બીજું જે છે એ આપણી પાસે આ આવે છે. તો બંને સમીકરણને તમે જ્યારે સરખાવશો તો લખશો આ રીતે: સમીકરણ 1 તથા 2 ને સરખાવતા તો આપણી પાસે સમીકરણ બને છે પ્રથમ કેપિટલ જી એમ ઈ ડિવાઈડ બાય આર ઈ પ્લસ એચ બરાબર 2 પાઈ આર ઈ પ્લસ એચ ઇન્ટુ ટી. હવે બેઝિક ગણતરી છે, ગણિત આપણે યુઝ કરવાનું છે, જેમાં ટી તમારે જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો કે આપણે વેલ્યુ ટીની જ મૂકવાની છે. માટે ટીની વેલ્યુ જે છે ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું, આ જે છે એને તમે આ રીતે લખી શકો છો. બેઝિક ખાસ યાદ રાખજો એટલે ભૂલ ન પડે. કેપિટલ જી એમ ઈ. હવે આ વર્ગમૂળ નિશાની જે છે આને આપી દેશો તો વર્ગમૂળ છે ને ખરેખર આ રીતે લખી શકાય: આર ઈ પ્લસ એચ અને રેસ ટુ 1/2. ઘનમૂળ હોય તો 3 કરવાના છે, વર્ગમૂળમાં 2 કરવાના છે. 2 પાઈ આર ઈ પ્લસ એચ અને ટી. ખ્યાલ આવી જાય? હવે ટી તમારે જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટી માટે આપણી પાસે વેલ્યુએશન થશે ટીનો ગુણાકાર આની સાથે થશે, આ બંનેનો ગુણાકાર એકબીજા સાથે થશે. તો તમે ધ્યાન ખાસ રાખજો કે ટીનો ગુણાકાર જ્યારે આની સાથે થાય તો તમારે ટીની જો વેલ્યુ જોતી હોય તો આની વેલ્યુ જે છે એ હંમેશા છેદમાં આવશે. પણ તેની પહેલાં અહીંયા આ રીતે કંઈક બનશે, 2 પાઈ બનશે. પછી આર ઈ જે છે એ એક વખત હતું, આનો ગુણાકાર બીજી વખત થશે અહીંયા, તો ફરી વખત આર ઈ પ્લસ એચ રેસ ટુ 1/2 અને ડિવાઈડ બાય અંડરરૂટ જી એમ ઈ. હવે આને આપણે પાછું સોર્ટ આઉટ કરવાનું છે. જો એને સોર્ટ આઉટ કરીએ તમારી પાસે બનશે 2 પાઈ આર ઈ પ્લસ એચ જે છે એ તમારી પાસે થઈ જશે 3/2. કેવી રીતે એ સમજી લ્યો.
અહીંયા એક વખત ઘાત છે ને અહીંયા 1/2 વખત ઘાત છે, તો 1 + 1/2 ગુણાકાર કરશો તો 2 એકા 2 + 1 એકા 1/2 બરાબર 3/2. આધાર સરખો ઘાતાંકોના સરવાળા થતા હતા, એ રૂલ્સ જે છે ખાસ યાદ રાખજો. તો 3/2 ત્યાં આવી જાય છે, માટે આપણે ત્યાં મૂક્યું છે 3/2, અને છેદમાં તમારી પાસે હજી √g જે છે એ એમનું એમ જ છે, √GME. હવે બંને તરફ તમે જો વર્ગ લેશો તો અહીંયા t² થઈ જશે, અહીંયા વર્ગ લેશો તમારી પાસે ત્યાં 4π² થઈ જશે, અહીંયા વર્ગ લેશો તમારી પાસે તો આ વર્ગ જે છે આનો વર્ગ લેતા 2 ઉડી જશે, કેન્સલ થઈ જશે. અહીંયા આપણી પાસે વચ્ચે માત્ર RE + h³ અને છેદમાં જે છે વર્ગ લીધો તો આ વર્ગમૂળ જે છે કેન્સલ થઈ જશે, ત્યાં વચ્ચે માત્ર GME. હવે સમગ્ર આ જે રિઝલ્ટ છે તેને તમે આ રીતે લખી શકો છો, t² = 4π² / GME અને √કૌંસમાં RE + h³ લઈ શકો, જ્યાં આ જે ભાગ જે છે આટલો, આ ભાગને તમે ત્યાં કહી શકો છો C તરીકે, કંઈક આ રીતે. તો t² = C, પછી ફરી પાછું RE + h³. અહીંયા આપણે બાજુમાં કંઈક બતાવશો રીતે કે જ્યાં 4π² / GME જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, C તરીકે લીધા છે. હવે એની પછીની સ્લાઇડમાં તો t² જે થતો હતો તે બનતો હતો 4π² / GME × RE³. પ્રશ્ન થશે કે h ક્યાં ગયો? અહીંયા આપણી પાસે h હતો, તો h ક્યાં જાય છે? તો ત્યાં ધ્યાન આપી દઈશું. અહીંયા h જે છે તેની જે વેલ્યુએશન જે થાય છે એ RE કરતાં ઓછી છે અને જે નગણ્ય છે. આ ત્યારે બનશે કે જ્યારે સેટેલાઇટ જે છે પૃથ્વીની સપાટી પાસે સૌથી નજીક અંતર ઉપર હશે, તો hની જે વેલ્યુ છે એ ત્યાં ઇગ્નોર થાય છે, તો માટે આપણે તેને કાઉન્ટ કરતા નથી. હવે કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે તમે જોશો તો કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ જે છે અહીંયા લાગુ પડી જાય છે. સ્ક્વેર આવી ગયો છે અને અહીંયા ક્યુબ આવી ગયો છે, તો અહીંયા હું આ રીતે કરીશ. હવે t² = 4π² / આની આ જે વેલ્યુ છે એને તમે આ રીતે લખી શકો છો. ખાસ ધ્યાન રાખશો, ગણિત જ છે, બીજું આમાં કશું અઘરું નથી આવતું. થોડુંક મોટું કરી દઈએ. આની પાસે 3 વખત રેડિયસ છે, એક રેડિયસ આને આપી દઉં છું, અહીંયા રાખું છું માત્ર સિંગલ રેડિયસ. આ તમે કાઉન્ટ કરશો તો આ ગુણાકારના નિયમ પ્રમાણે ઉપર જશે અને ઉપરનો ગુણાકાર આની સાથે ઘન થઈ જશે. આનું આજ પછી રકમમાં તમે કોઈ પ્રકારનો ફેરફાર નથી કર્યો, પણ એક ફેરફાર હવે અહીંયા થાય છે, એ ફેરફાર આપણા માટે કામનો છે. 4π જે છે તેમનું તેમ રાખીએ. આ જે છે આટલું GME છેદમાં RE, એને આપણે ત્યાં સ્મોલ g કહી દઈએ, કારણ કે તેની વેલ્યુ જે છે એ સ્મોલ g = થાય છે. તો બાજુમાં લખી નાખશું કે GME RE² ની જે વેલ્યુએશન છે એ સ્મોલ g બરાબર છે, ગુરુત્વ પ્રવેગ બરાબર. તો તેના આધારે ટીની જે વેલ્યુએશન હતી એ આપણી પાસે કંઈક હવે આ રીતની બની જશે. t² = 4π² / G × RE. આ વર્ગ તમે જો આને આપી દો તો કંઈક આ રીતે બધું બનશે, 4π² / G × RE. આમાંથી તમે 2 જે છે 2π કોમન કાઢી લેશો તો અંદર તમારી પાસે વધે છે માત્ર RE/G, જે આવર્તકાળનું સમીકરણ છે. હવે આ સમીકરણ જે છે એ સમીકરણમાં ધારો કે તમે સ્મોલ જીની જે વેલ્યુ છે એ સ્મોલ જીની વેલ્યુ
9.8 મીટર પર સેકન્ડ ઇનપુટ કરો અને આર ઈની જે વેલ્યુ છે એ તમારી પાસે છે 6400 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ, જેને આપણે 6.4 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ પણ લખી શકીએ. તો આપણી પાસે ટોટલ ટાઈમ લેપ્સ જે આવે છે, આવર્તકાળ જે બનશે એ 2π √6.4 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ ડિવાઈડ બાય 9.8 અને એપ્રોક્સિમેટ આપણી પાસે જે ફિગર આવે છે એ ફિગર આવે છે 5078 સેકન્ડ્સનો, જેને આપણે કહી શકીએ અંદાજિત 85 મિનિટનું. તો આવર્તકાળ જે છે તેનું આ સમીકરણ છે. તારવવાનું કદાચ તમારી પાસે પૂછે પેપરમાં તો તમને આ રીતે જે ટ્રીક આપી છે તે લખી શકાય. ઘણી બધી અલગ અલગ એમાં પેટર્ન હોય છે, તો તમને જે રીતે પુસ્તકમાંથી જો સમજાય તો પુસ્તકમાંથી છે, અને વિડીયો સેશનમાં તમને જે રીતે ક્લિયર કરાવ્યું છે તે પ્રમાણે તમારે સમજીને તે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં ખ્યાલ નથી આવતો તે ચોક્કસથી પૂછી લેવાનું છે. હવે પછીના સેશનમાં આપણી પાસે આ સૂત્ર આધારિત અમુક દાખલા આવશે, તો તેની પણ પ્રેક્ટિસ થાય એના પહેલાં આ સૂત્ર જે છે ખાસ પાકું થઈ જવું જોઈએ.